ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરી એકવાર પ્રકરણ 7ને આગળ વધારીએ અને અંતરસૂત્ર ઉપર અંતરસૂત્રની મદદથી બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનો પ્રયત્ન કર્યો. યામ આપ્યા હોય અને અંતર આપી દીધું હોય તો કોઈ પણ એક બિંદુના ચલની કિંમત કઈ રીતે શોધાય એ પણ જોયું. સમરેખ બિંદુ હોય તો શું થાય એ જોયું. કાટકોણ ત્રિકોણ હોય તો શું થાય એ જોયું. અને ત્યાર પછી છેલ્લે આપણે x અક્ષ પરનું એવું બિંદુ શોધ્યું કે જેના યામ x0 હોય, કારણ કે x અક્ષ પર જો કોઈ બિંદુ આવ્યું હોય તો સ્વાભાવિક છે કે y યામ 0 હોય. અને મેં તમને આ યાદ રાખવા કીધું હતું કે આવી જ રીતે જો હવે તમને y અક્ષ પરનું બિંદુ પૂછે છે y અક્ષ પરનું, તો તમારે x ના યામ 0 લેવામાં આવશે. તો y અક્ષ પરનું એવું બિંદુ શોધો કે જે અહીંયા તમને P3 આપ્યું છે અને Q -1 -5 આપ્યા છે. બાકીની રકમ સરખી જ છે, એ બી ને બદલે PQ કર્યા. અને એ પણ સારી વાત છે કે જુદા જુદા શબ્દો હોય તો તમે ગભરાઈ ન જાઓ, બરાબર ને. તો P3 અને Q -1 -5 થી સમાન અંતરે હોય. ફરી હું આકૃતિ તો દોરીશ જ, આકૃતિ વગર તો મને ફાવતું જ નથી. હું ઈચ્છું છું કે તમને પણ આવી જ ટેવ પડે કે ભાઈ આકૃતિ વગર મજા ના આવે, કારણ કે આકૃતિ દોરવાથી દાખલો અડધો સહેલો થઈ જાય. તમારે y અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. માની લો કે બિંદુ અહીંયા છે, પણ અહીંયા P આમાં આપી દીધા છે, માટે હું આને M લઉં. તો અહીંયા y અક્ષ પરનું બિંદુ છે, x ના યામ 0, y ના યામ y. એટલે કે y ની કિંમત મળશે એટલે M બિંદુના યામ આપણને મળી જશે. ફરી પાછું સમાન અંતરે છે, આ મધ્ય બિંદુ નથી, પણ PM અને MQ નું અંતરની દ્રષ્ટિએ મૂલ્ય સમાન છે. એટલે હું PM² શોધીશ, MQ² શોધીશ, બરાબર કે નહીં. તો ધારો કે y અક્ષ પરનું PQ થી સમાન અંતરે, જો અંતર સમાન કહું છું, બિંદુ P 0y છે. તમે જો આગલા દાખલામાં મેં જુદું લખ્યું હતું સમજાવવા માટે, પણ મેં y કીધું એટલે x 0 થઈ જાય, x સાથે મેં લઈ લીધું. તમે પણ અગાઉના દાખલા પ્રમાણે બે વાક્યમાં લખો તો પણ કંઈ ખોટું પડવાનું નથી. હવે પહેલા તો આપણે PM અંતરની વાત કરીએ, બરાબર કે નહીં. તો ફરી તમે આકૃતિઓ દોરજો જ નાની નાની. હું તો ડાયરેક્ટ કરી શકું, પણ હું નથી કરતો કે જેથી તમને સમજવામાં પ્રોબ્લેમ ન થાય. 3 ને 2, 0 ને y. x1 બરાબર 3, y1 બરાબર 2, x2 બરાબર 0, y2 બરાબર y. હવે અંતરસૂત્ર મૂકીએ, બરાબર કે નહીં. અહીંયા મૂકું છું કે જેથી તમને સહેલાઈથી જોઈ શકો અને સમજી શકો.
તમારું પીએમ છે એટલે પીએમ વર્ગ. સૂત્ર તમે મૂકજો x1 માઇનસ x2 નો વર્ગ ને હું નહીં મૂકું. 3 ઓછા 0 નો વર્ગ વત્તા 2 માઇનસ y નો વર્ગ. ત્રણ ઓછા 0 એટલે 3 3 નો વર્ગ 9 a ઓછા b આખા કૌંસનો વર્ગ a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ 4 ઓછા 4y આ તો વત્તા જ આવે y વર્ગ એટલે કે y વર્ગ ઓછા 4y વત્તા 13 આ તમારું pm નું અંતર વર્ગના સ્વરૂપમાં આવ્યું. બરાબર કે નહીં? આને પરિણામ નંબર 1 કહી દો. હવે MQ માટે વાત કરીએ. બરાબર કે નહીં? આ જ પદ્ધતિથી MQ અંતર માટે અહીંયા M અહીંયા Q M0y છે અને Q કેટલા છે -1 -5. x1 0 થઈ જશે, y1 y થઈ જશે, આ -1 થઈ જશે અને આ -5 થશે. MQ વર્ગ થઈ જશે અહીંયા. સૂત્ર તો તમે જ મૂકશો. હવે આ વસ્તુ બદલાઈ જશે તો એ આપણે નવેસરથી જ કરીએ એટલે તમને જોવામાં મુશ્કેલી ના પડે. તો તમે જુઓ x1 માઇનસ x2 એનો વર્ગ તો 0 માઇનસ -1 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ y માઇનસ -5 નો વર્ગ. આ ઓછા 1 નો વર્ગ 1 એટલે તમારો અંતે તો ઓછા ઓછા વત્તા એટલે 1 નો વર્ગ 1 વત્તા y ઓછા 5 અને ઓછા એટલે પાછા y વત્તા 5 નો વર્ગ. એક તો ખરો જ a વત્તા b નું વિસ્તરણ 2ab વત્તા 5 નો વર્ગ 25 એટલે MQ વર્ગ બરાબર y વર્ગ વત્તા 10y વત્તા 26. આ તમારું બીજું પરિણામ આવ્યું. તો પરિણામ 1 અને પરિણામ 2 બંને અંતર સરખા જ છે તો હું લખીશ કે સમાન અંતરે છે એટલે PM વર્ગ બરાબર MQ વર્ગ. આવું આપણે કેમ લખ્યું?
પ્રશ્નમાં આપેલું જ છે એટલે કે પક્ષમાં આપ્યું છે, પ્રમેયમાં કરીએ તો આપેલી વિગત. હવે તમારું pm વર્ગ y વર્ગ ઓછા 4y વત્તા 13 mq વર્ગ શું આવ્યું? y વર્ગ વત્તા 10y વત્તા 26 ઉડી ગયા. ઓછા 4y ઓછા 10y 26 માંથી 13 જાય તો 13. ઓછા 10 ને 4 14 થશે. વત્તા જ રાખવા પડે. તો શું આવશે? y અક્ષ પરનું બિંદુ m ના યામ. આકૃતિમાં 0y બતાવ્યા તો 0 તો ખરા જ. y ની કિંમત -13/14 છે. આ તમારો જવાબ આવી ગયો. તો આ બંને દાખલા ખૂબ અગત્યના છે, બોર્ડમાં વારંવાર પૂછાય છે, માટે આ બંને દાખલા બરાબર ધ્યાનથી કરજો. આ બંને દાખલા વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે x અક્ષ પરના બિંદુ માટે y ના યામ 0 લેવાના, y અક્ષ પરના બિંદુ માટે x ના યામ 0 લેવાના. પછી બંનેને સરખાવી દેવાના બરાબર કરીને અંતર શોધીને. ઓટોમેટિક તમને x અથવા y એની કિંમત મળી જશે અને તમે આખો જવાબ તમારી રીતે લખી શકશો. જો તમે જોયું હશે કે અંતર સૂત્ર ઉપર દાખલા કેટલા બધા છે. આવું કંઈ તમને યાદ છે કે એક જ સૂત્ર ઉપર આવા ઘણા બધા દાખલા કોઈ પ્રકરણમાં કર્યા હોય? મને યાદ છે. તમે કહેશો સર તમને તો યાદ જ હોય ને. મને તો યાદ હોવું જ જોઈએ. તમને પણ હવે મગજમાં આવવું જ જોઈએ કે સમાંતર શ્રેણીનું 5મું પ્રકરણ કર્યું ત્યારે an બરાબર a પ્લસ n માઇનસ 1d એના ઉપર અથવા SN વાળા સૂત્રથી કેટલા બધા જુદી જુદી જાતના દાખલા કર્યા હતા. સૂત્ર તો એક જ રહેતું હતું, કાં તો an ને કાં તો SN, છતાં ખૂબ દાખલા ગણતા હતા. એવી જ રીતે અત્યારે આપણે માત્ર અંતર સૂત્ર ઉપરથી જ આ બધા દાખલાને ન્યાય આપીએ છીએ. બધા જ દાખલા ગણવાનો પ્રયત્ન કરી અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે સૂત્ર યાદ રાખશો તો ફાયદો છે. હવે એક બીજો દાખલો ગણીએ. સરસ, આમ તો ગણેલા જેવો જ છે, છતાંય મારે કરાવવો જ જોઈએ. પણ અંતર જ્યાં શોધવાનું આવશે ત્યાં હું તમારા માટે મૂકી દઈશ અને બાકીનો ભાગ હું તમને કરાવીશ. સાબિત કરો કે L 1 4 M 4 1 અને N 4 4 એ સમદ્વી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.
અને એમ પણ ચકાસો કે ત્રિકોણ LMN કાટકોણ ત્રિકોણ છે. અહીંયા બે પ્રશ્નો પૂછ્યા. કાટકોણ ત્રિકોણનો તો દાખલો આપણે કર્યો હતો, એટલે કે ત્રણેય બાજુના અંતર શોધી કાઢશું, બાજુની લંબાઈ શોધી કાઢીશું. મોટી બાજુ કર્ણ હોય, બાકીની બે બાજુનો સરવાળો થાય, આ તો મળી જશે. પણ સમદ્વિ બાજુ છે એટલે કોઈ પણ બે બાજુ સમાન થવી જોઈએ. કોઈ પણ બે બાજુની લંબાઈ એક સરખી આવવી જોઈએ, તો જ સમદ્વિ બાજુ બને. અને બાજુની લંબાઈ એટલે દરેક બાજુનું અંતર શોધવાનું આવ્યું. બરાબર કે નહીં? તો ફરી પાછો હજી હું પહેલા તો સાદો ત્રિકોણ દોરું છું. કઈ બે બાજુઓ સરખી છે એ મને ખબર નથી, પણ અહીંયા L, અહીંયા M, અહીંયા N, આ 1 અને 4, 4 અને 1, 4 અને 4. બરાબર કે નહીં? તો પહેલા આનું માપ શોધીએ, આનું ને પછી આનું. તો LM લંબાઈ માટે મેં કહ્યું તું એમ L અને M. હવે બધી આકૃતિ તમને દોરવાની ટેવ પડેલી જ હોવી જોઈએ. x1 1, y1 4, x2 4, y2 1. તો તમને સૂત્રમાં LM નો વર્ગ x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ આ કરશો એટલે તમને LM વર્ગ બરાબર, હવે હું એ ગણતરી નથી કરવાનો, 18 આવશે. આવું જ MN માટે કરીએ. બધું એક્ઝેક્ટ આવું જ કરવાનું છે. આકૃતિમાં MN બતાવજો. 4 1 4 4, x1 x2 આ બધું કરીને સૂત્ર મૂકશો એટલે MN વર્ગ બરાબર 9 આવશે. અને હું 2 નંબરનું પરિણામ કહું. ત્યાર પછી NL લંબાઈ માટે ફરી પાછું NL N4 4 1 4, ફરી પાછું x1 x2 ને બધું કરશો એટલે NL સ્ક્વેર બરાબર પણ 9 જ આવશે. પરિણામ નંબર 3. તો પરિણામ 1, 2 અને 3 પરથી સ્પષ્ટ છે કે MN અને NL સરખી જ છે. તો પરિણામ 2 અને 3 સમાન છે, માટે ત્રિકોણ LMN સમદ્વિ બાજુ ત્રિકોણ છે. ચલો એક જવાબ મળી ગયો. યસ. હવે કાટકોણા માટે બરાબર
એટલે કે કાટકોણ ત્રિકોણ ની ચકાસણી કરીએ. મોટી બાજુ કઈ હોય? કર્ણ હોય એટલે 18. તો બાકીની બે બાજુનો સરવાળો કરીએ તો mn² વત્તા nl² અને મોટી બાજુ lm². 18 માટે ત્રિકોણ LMN કાટકોણ ત્રિકોણ પણ છે. આ તમારો બીજો જવાબ આવ્યો. જવાબ બરાબર. અને આ પણ તમારો જવાબ છે, પહેલો પૂછ્યો છે. તો બે બોક્સ બનાવીને તમે આ રીતે દાખલો ગણો તો પૂરા માર્ક તમને મળી જાય. બરાબર છે. તો તમે જુઓ, અંતર શોધતા આવડે તો દાખલામાં કંઈ જ પ્રોબ્લેમ થાય એવું છે નહીં. હવે પાછો આવો કંઈક દાખલો અંતરથી જ થાય એવું કરીએ છીએ. ત્રિકોણને બદલે ચોરસ કે લંબચોરસ આવશે. જોઈએ શું આવે છે. બરાબર. દર્શાવો કે, ચકાસો કે, સાબિત કરવાને બદલે કયો શબ્દ આપ્યો? દર્શાવો કે A3 10 B6 5 C1 2 અને D -2 7 એ ચોરસના શિરોબિંદુઓ છે. તમે 9મા ધોરણમાં સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ શીખ્યા. એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ શીખી ગયા. તો ચોરસ માટે પહેલામાં પહેલી તો આપણી જરૂરિયાત કે આ ચારે બાજુઓ સરખી હોય એટલે ચોરસ થાય કે ના થાય, મને કહો. તો પહેલા તો ચારે બાજુઓ સરખી છે કે નહીં એ આપણે જોઈ લઈશું. બરાબર છે. એટલે કે આ ચારે બાજુ A, B, C અને D એને સરખી જોઈશું. પછી હું જો આ વિકર્ણ દોરું અને જો આ એટલે કે આટલો ત્રિકોણ ABC લઉં અને એ જો કાટખૂણો થાય તો ખૂણો B90 થઈ જાય, અને ખૂણો B90 થાય તો સામેનો ખૂણો D પણ થાય. એટલે કે જ્યારે ચોરસના શિરોબિંદુઓ ચકાસવાની વાત આવે ત્યારે એક તો ચારે બાજુઓના માપ સરખા છે એ ગણીને બતાવવાનું, AC ની લંબાઈ શોધવાની, અને AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ જો થતું હોય તો કહી શકીએ કે આપેલ શિરોબિંદુઓ
એ ચોરસના છે. તો એમાં કયા છે? 3 અને 10, 6 અને 5, 1 અને -2 અને 7. બરાબર. તો પહેલામાં પહેલા તો AB ની વાત કરીએ. AB અંતર માટે, AB માટે જે કઈ શબ્દ લખવા એ લખજો. AB થોડો નાનો લખો નહીં તો અહીંયા બી આની જોડે ભેગો થઈ જશે. 3, 10, 6, 5. આનું અંતર શોધશો એટલે તમને AB વર્ગ મળશે. બરાબર કે નહીં? આ માની લો કે 34 આવશે. પછી BC, BC માટે 6, 5, 1, 2. આનું અંતર શોધશો એ પણ 34 જ આવશે. બરાબર. આને હું પરિણામ નંબર 1 કહીશ અને પરિણામ 2 કહીશ. ત્યાર પછી આપણે CD માટે વાત કરશું. હવે C અને D ના તમે યામ લખી અને CD વર્ગ પણ કરશો, જવાબ 34 જ આવશે. 3 નંબર DA માટે અહીંયા પણ DA તમે બતાવશો, યામ લખશો, x1 x2 કરી અને DA² શોધશો તો પણ 34 આવશે. તો જુઓ ચારે બાજુઓ અંતરની દ્રષ્ટિએ સરખી આવી ગઈ. એગ્રી કે નહીં? તો પરિણામ 1, 2, 3 અને 4 પરથી કહી શકાય પરિણામ 1, 2, 3, 4 પરથી AB બરાબર BC બરાબર CD બરાબર DA બરાબર 34. આટલું લખો તો ચાલે. માટે બસ આપણે પહેલા આટલું લખી અને મૂકી દઈએ અને પરિણામ નંબર 5 આપી દઈએ. બરાબર છે. હવે આને કાટકોણ ત્રિકોણ જો મારે સાબિત કરવો હોય તો આ બેના માપ તો મળી ગયા, AB અને BC ના. જુઓ AB અને BC તો આપણી પાસે છે જ. તો પછી હું પહેલા AC વિકર્ણની લંબાઈ શોધી કાઢું. બરાબર કે નહીં? એ પણ આપણી જ રીતે x1 x2 y1 y2 કરીને અંતર સૂત્ર મૂકી અને હું ગણું. વિકર્ણ AC માટે AC 3, 10, 1 અને 2. તમે x1 x2 કરશો એટલે આ તમારો 68 આવશે. પરિણામ નંબર 6. હવે તમે જુઓ કે ત્રિકોણ તમને ABC કીધો છે કે જે આપણે કાટખૂણો સાબિત કરવો છે. તો તમે જુઓ AB 34, BC 34 ને AC 68. જો એ કાટકોણ ત્રિકોણ હોય તો AC જ સૌથી મોટી બાજુ થાય કે ના થાય? અને આ બે બાજુની લંબાઈનો વર્ગનો સરવાળો તો 68
34 વત્તા 34 બરાબર. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. બરાબર. આ તમારું પરિણામ 7. હવે તમારી આકૃતિ કેવી બનશે ખરેખર જુઓ તો A B C AC કર્ણ છે એટલે B કાટખૂણો. હવે તમે જુઓ કે આટલો ભાગ કે જેમાં બે બાજુ સરખી છે અને આ 90 મેં ગણી કાઢ્યો કે આવી ગયો. આની જ છાપ હું અહીંયા પાડું તો આના જેવું જ થાય એટલે B પણ 90 થઈ D પણ 90 થઈ જાય. આ બે બાજુ પણ સરખી થઈ જાય એટલે એ ચોરસ જ બની જાય. એટલે આપણે લખશું જવાબમાં પરિણામ 5 અને 7 પરથી આપેલા શિરોબિંદુઓ એ ચોરસના શિરોબિંદુ છે. આ તમારો જવાબ. આ રીતે તમારે જવાબ લખવો પડે. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? ત્યાર પછી એક દાખલો હું તમને માત્ર રકમ જ લખું છું, ક્લ્યુ આપી દઉં છું કે કઈ રીતે ગણવાનો. તમે આ દાખલો જાતે ગણી શકશો અને મને વિશ્વાસ છે કે જો અંતરસૂત્રોનો ઉપયોગ બરાબર આવડશે તો તમે આ દાખલો આરામથી ગણી શકશો. આમાં કંઈ બહુ લાંબુ ગણવાનું નથી. માટે જ હું આ દાખલો તમને પ્રયત્ન કરવા માટે હોમવર્કમાં આપું છું અને એ લખ્યા પછી હું તમને સમજાવી દઉં છું કે તમે શું કરજો. તમને કહે છે કે દર્શાવો કે P23 Q25 અને R 2 વત્તા વર્ગમૂળ 3 અને 4 એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુ કેવી થાય? સરખી થાય. તો બધી બાજુના માપ સરખા આવે એટલે અંતર સરખું આવે. તો આ P Q R. P ના કેટલા છે? 2 અને 3. Q ના કેટલા છે? 2 અને 5. તમને R માં કહેશો કે સર આ તો વર્ગમૂળ વાળું આવ્યું, અમને આવડે નહીં. પણ પહેલા એટલું તો તમે કરી જ શકશો કે તમે PQ માટેનું અંતર PQ² શોધો, તમે QR² શોધો, પણ QR² તમને નહીં આવડે અને PR² કદાચ નહીં આવડે તો આપણે PQ² તમારે શોધવાનું. QR² માટે જોઈએ QR 2 5 2 વત્તા વર્ગમૂળ 3 અને 4. x1 x2 કરશો એટલે QR² બરાબર x1 માઇનસ
આ x2 ની જ કિંમત છે નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ 2 ઓછા 2 ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ 5 માંથી 4 જાય 1 નો વર્ગ 1 ઓછા 3 નો વર્ગ 3 વત્તા 1 QR સ્ક્વેર 4 આવી ગયા બરાબર સમબાજુ છે એટલે હું અહીંયા ન લખું તો તમને આવડશે કે આ તો 4 આવવાનું જ છે હવે તમારા માટે આરપી પણ જોવું પડશે કારણ કે એમાં વર્ગમૂળ વાળી સંખ્યા છે તો ફરી પાછું આર પી 2 વત્તા વર્ગમૂળ 3 ને 4 2 અને 3 અહીંયા પણ x1 x2 કરશો એટલે આરપી વર્ગ બરાબર x1 માઇનસ x2 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ ફરી 2 વત્તા વર્ગમૂળ 3 ઓછા 2 નો વર્ગ 4 માંથી 3 જાય 1 1 નો વર્ગ 1 વર્ગમૂળ 3 નો વર્ગ 3 વત્તા 1 4 તો જો ત્રણે બાજુઓ કેવી આવી ગઈ સરખી આવી ગઈ તો પરિણામ નંબર 1 2 અને 3 પરથી આને હું 2 નંબર કહીશ આ તમે જે ગણશો જાતે એને 1 નંબર કહીશ પરિણામ 1 2 અને 3 પરથી સ્પષ્ટ છે કે આપેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે મેં આખો દાખલો ગણી આપ્યો નાના કરતા કરતા તો આવી રીતે આપણે દાખલા શોધવાના આવશે બરાબર કે નહીં હવે નેક્સ્ટ ટાઈમ આપણે હજી થોડા આગળ દાખલા ગણીશું અને હું માનું છું કે ચોથા સેશનમાં અર્ધસૂત્રના દાખલાઓ પતી અને આ જ પ્રકરણનો નવો ટોપિક શરૂ કરવાનો વખત કદાચ આવશે પણ બને એટલા દાખલા ગણીશું કે જેથી તમને આવડે આજે અહીંયા આપણે અટકીએ છીએ બરાબર થેન્ક યુ વેરી મચ